યશોદાનંદન વ્રજ જનરંજન યશોદાનંદન વ્રજ જનરંજન યશોદાનંદન વ્રજ જનરંજન જય હો લીલાધારી જય રાધા માધવ જય કુંજ વિહારી જય રાધા માધવ જય કુંજ વિહારી જય ગોપી જન વલ્લભ જય ગિરિવરધારી જય ગોપી જન વલ્લભ જય ગિરિવરધારી જય રાધા દરેક ભક્તજનો માટે ભાગવતજીનું એક મહાત્મ્ય એવું છે કે વક્તા બધા જોડે આત્મને પ્રણતઃ ક્લેશનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ યશોમતી કિશોરકમ નમામિ ચિત્તચોરકમ સર્વેભ્યઃ જય શ્રી કૃષ્ણ કહેવાય ધ્યાન મૂલમ ગુરોર મૂર્તિ પૂજા મૂલમ ગુરોર પદમ મંત્ર મૂલમ ગુરોર વાક્યમ મોક્ષ મૂલમ ગુરો કૃપા આપણને એવા સરળ વ્યાસજી મળ્યા છે કાલે મારે સાગરભાઈ જોડે ચર્ચા થતી હતી વ્યાસજી જ્યારે હું ચર્ચા કરતો હતો મેં એમને એક પ્રશ્ન કર્યો સાગરભાઈ આટલી સરળ શૈલીની અંદર તમે જે ભાગવત પીરસી રહ્યા છો એનું કારણ શું છે હે તો સાગરભાઈએ શું કીધું ખબર છે આ મારું ઘર છે સુરત છે ને એ મારું ઘર છે અને કહેવાય કે ઘરમાં આયા હોય મામાના ઘરે હોઈએ અને મા પીરસે અને બાળકો ભૂખ્યા રે ખરી હે તો એવા આપણા વ્યાસજી માટે બે હાથ જોડીને તાલી પાડીને એમનો આજે વધાઈએ બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય અને કહેવાય કે લાલાની લીલાઓ છે ને એ ક્યારે પરિપૂર્ણ થતી જ નથી કારણ કે ભાગવત જ્યારે અહીંયા વિરામ પામે અને ત્યાં જ અમારે અહીંયા મહાત્મ્યની અંદર આવે કે જેવું ભાગવત વિરામ પામે ને તરત જ બીજું મહાત્મ્યની